મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ, જ્યાં પોરબંદરમાં દરિયામાંથી ફરી ડ્રગ્સ ઝડપાયો છે। પોરબંદરમાં અંદાજિત 500 કિલો ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ગઈકાલ રાતથી જ એનસીબી અને એટીએસે ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યાં ડ્રગ્સ સાથે કેટલાક શખ્સોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓને મુદ્દામાલ સાથે પોરબંદર લાવવામાં આવશે। તો એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ગઈકાલથી જ એનસીબી અને એટીએસે ઓપરેશન શરૂ કરી દીધું હતું। બાતમીના આધારે જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું તેમાં ફરી એકવાર દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયાની ઘટના સામે આવી છે। વધુ એક વખત રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરવામાં આવી છે, જેમાં ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે બદરિયા ઓપરેશન પાર પાડી 500 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। 9 મહિનામાં વાત કરવામાં આવે તો અત્યાર સુધી 3700 કિલોથી પણ વધુનો જથ્થો ડ્રગ્સનો જે છે તે ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાયો છે। પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીને મળી હતી, જે મામલે ગઈકાલ રાતથી જ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ઉદય રંજન આપી રહ્યા છે। ઉદય, ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે। આ વખતે ફરી એકવાર દરિયામાંથી ઝડપાયો છે ડ્રગ્સ। જાણવા માંગીશું, શું કામગીરી કરવામાં આવી હતી એટીએસ અને એનસીબી દ્વારા અને કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું? જે રીતે જણા ગુજરાતનો દરિયો જે છે એ ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યો છે। અવારનવાર જે છે આ દરિયા કિનારા ઉપર ડ્રગ્સ મોકલવામાં આવતાના સમાચાર જે છે મળતા હોય છે ને આ ડ્રગ્સ જે મોકલવામાં આવતું છે એ ઘણી વખત તેને ગુજરાત પોલીસ, એનસીબી કે પછી નેવી જે છે કે કોસ્ટગાર્ડ જે છે એ પકડી લેતી હોય છે। ત્યારે ફરી એક વખત જે છે દિલ્હી ખાતેની એનસીબી ઝોનને આખી માહિતી મળી હતી। આ માહિતી એવા પ્રકારની મળી હતી કે ફરી એક વખત જે છે ઈરાની બોટની અંદર આ ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે ઉતરવાનું છે અને અહીંયાથી પછી અલગ અલગ જગ્યાઓ પર મોકલવામાં આવશે। તો આ માહિતી મળતાની સાથે જ તે દિલ્હી એનસીબી ઝોને જે છે એ ગુજરાત એટીએસ અને નેવીને સાથે રાખી અને ગઈ રાત્રે એટલે કે આજ વહેલી સવારે જે છે આખું ઓપરેશન પાર પાડ્યું છે, જેની અંદર ઈરાની બોટની અંદર 500 કિલોથી પણ વધારે આ ડ્રગ્સનો જથ્થો જે છે ઝડપી પડ્યો છે। હવે આગળની કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો એનસીબી દ્વારા, એટીએસ દ્વારા અને નેવી દ્વારા ડ્રગ્સનો જથ્થો જે છે ગુજરાતના દરિયાકાંઠે લાવવામાં અત્યારે આવી રહ્યો છે। ગણતરી ચાલી રહી છે। આરોપીઓ જે છે તેની ત્યાં અટકાયત કરી લેવામાં આવેલી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ડ્રગ્સ જે છે એ ઈરાનમાંથી કોણે મોકલાવ્યું હતું, ગુજરાતના દરિયાકાંઠે પણ કોણ લેવાનું હતું અને એથી ક્યાં મોકલવાના હતા, તમામ મુદ્દાઓને લઈને હવે તપાસ ચાલી રહી છે। ઝરણા જી બિલકુલ ઉદય, આભાર। તો પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, જ્યાં 500 કિલો ડ્રગ્સમાં જે ડ્રગ્સ માફિયાઓ છે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। નેવીની ટીમે પણ તેમાં સાથ આપ્યો હતો। બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન જે છે તે મોડી રાત્રે શરૂ કર્યું હતું, જે પાર પડ્યું, જેમાં મધદરિયે બોટ જે હતી તેને આંતરવામાં આવી હતી। આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ડ્રગ્સનો જે જથ્થો ઝડપાયો છે, છેલ્લા 9 મહિનામાં વાત કરવામાં આવે તો રાજ્યમાં દરિયામાંથી ખાસ કરીને 3600 કિલોથી પણ વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। મધદરી એક બોટમાંથી આ કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે। કહી શકાય કે ડ્રગ્સ માફિયાઓ જે છે તે સૌથી સરળ ટાર્ગેટ ગુજરાતના દરિયાઓને કરે છે અને જેના મારફતે જ તેઓ રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાની નાકામ કોશિશ અવારનવાર કરતા આવ્યા છે। ખાસ કરીને એનસીબી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ઇનપુટ્સ મળ્યા હતા, જેના આધારે આ ઓપરેશનની કાર્યવાહી પાર પાડવામાં આવી। ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની માહિતી સૌથી પહેલા એનસીબીને મળી હતી અને ત્યારબાદ આ ઓપરેશન ગઈકાલે મધરાત્રે મધદરિયે શરૂ કરવામાં આવ્યું। બોટને આંતરવા માટે એનસીબીની દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી, એટલે કે નેવીએ પણ આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। ગઈકાલ મોડી રાતથી જે ઓપરેશન ચાલી રહ્યું હતું તેમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો હાલ તો સામે આવી રહી છે, જેની કરોડોમાં કિંમત થવા જાય છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પોરબંદરના દરિયામાંથી એનસીબી, એટીએસ અને કોસ્ટગાર્ડે 60 કરોડની કિંમતનું લગભગ 173 કિલો જેટલું ડ્રગ્સ ઝડપ્યું હતું, પરંતુ અત્યારે જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તે 500 કિલોની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે। વધુ માહિતી પોરબંદરથી સંવાદદાતા અજય શીલુ આપી રહ્યા છે। અજય, જાણવા માંગીશું, જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું તે ખૂબ જ સફળ રહ્યું છે। બાતમીના આધારે એનસીબીએ અહીં ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને ત્યારબાદ માતબર જે છે તે જથ્થો ડ્રગ્સનો ઝડપાયો છે। અહીંથી જાણવા માંગીશું, શું કાર્યવાહી કરવામાં આવી હતી, કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેમાં સફળતા મળી?
બિલકુલ જે રીતે ગઈકાલે રાતે જે એનસીબી અને એટીએસ અને ભારતીય નેવી દ્વારા જે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર અરબી સમુદ્રમાંથી જે બાતમીના આધારે જે હીરાની બોટ છે તેમને કોર્ડન કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની અંદર જે ડ્રગ્સનો જથ્થો જે છે તે મળી આવ્યો હતો. અને આ જે જથ્થો છે તે હાલ જો કે અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી બહાર નથી આવી કે આ જે કેટલો જથ્થો છે, પરંતુ જે અંદાજિત જે જથ્થો જે અત્યાર સુધી ગણવામાં આવી રહ્યો છે 500 કિલો કરતા વધારે જે ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે. સાથે જ જે બોટ છે જે કહેવામાં આવી રહ્યું છે કે આ જે બોટ છે તે હીરાની બોટ છે અને તેની અંદરથી 6 જેટલા જે હીરાની શખ્સો છે તેમને પણ એનસીબીએ ઝડપી પાડ્યા છે. અને આ જે તમામ જે બોટ સાથે જે મુદ્દામાલ અને આરોપીઓ છે તેમને પોરબંદર જેટી પર લાવવામાં આવ્યા હતા અને પોરબંદર જેટીમાં લાવી અને ત્યારબાદ જે આરોપીઓ છે તેમને હાલ પોરબંદર જે એસઓજી કચેરી છે ત્યાં હાલ શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ વધુ જે મુદ્દામાલ સહિત જે સામાન છે તેમને એસઓજી ખાતે શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ તપાસ જે છે તે હાલ એનસીબી, એટીએસ અને જે વિવિધ જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરાશે. જી જણા. જી બિલકુલ અજય, આભાર. તો જોઈન્ટ ઓપરેશન દ્વારા 500 કિલોથી વધુ ડ્રગ્સ જે છે તે ગુજરાતમાં ઘુસાડવાની જે કોશિશ છે તેને નાકામ કરવામાં આવી છે.